માતા, ઓમ જય મણિકાઈ માતા. આરતી ઉતારું પ્રેમથી, આરતી ઉતારું પ્રેમથી, તમે સુખદાતા માં. ઓમ જય મણિકાઈ માતા. હવે આનું કઈ કટિંગ કરવાની તમારે જરૂર નહીં. આ ઘરમાં જે કોમ પડ્યા એ કરો ને. કાકી, તમે આ શું બોલો છો? તમને બોલવાનું ભાન છે? તમે તો માતાજીની ભક્તિ કરીએ છે ખાલી. જોયું કેવી હામું મારાની બોલવાનું શીખ્યા છો? બોલવા દીધું શાંતિ. હવે ઘરમાં રહેવું હોય ને તો આ બધા નાટકો બંધ કરવા પડશે. કાકી, તમને બધું મજાક લાગે છે? લ્યો, આ હું હવે તો મનકમને પાકો આવી ગઈ. કામ ધંધો તો અમને કશો કરવો નથી, બસ ભક્તિ કરવી છે. કાકી, તમારે જે કહેવું હોય ને એ અમને કહેવાનું, પણ અમારી માતાજીને કઈ જ નહીં કહેવાનું તમારે. જો તમે હોતે મને કેટલું હેરાન કર્યા, તમે નહીં મહેતા કેટલું કહેતી હશે બરા. પણ આપણે એવું કર્યો નાયણો. કાકી, તમારે ત્યાં જવાની જરૂર નહીં, અમે જ જઈએ છીએ. આ જાઓ. આ તો બધી જ ખબર છે મને. આપણને ઘરમાંથી કાઢવાના બધા નાટકો છે. તું ચિંતા ના કરે, આપણા જોડે આપણી મહારતમાં સ. એ તારી માતાનો ફોટો બી લેતી છે જે. આ કાઈ કામ નથી. હવે મારાથી નહીં ચલાતું. હાસી ગઈ રહેવા દીધું છે. તમે હોબળો છો? આ દાગીના પૈસા બધું લઈને જાય. પણ કાયમ વાત જતી રહી ના ડખો મટ્યું. સંધ્યા, ખીચામાં એક રૂપિયો નથી. હવે આપણે ક્યાં જઈશું? યુવરાજ, તમે ચિંતા ના કરો. હું ઘરેથી થોડા ઘરે ના અને પૈસા લઈને જ આવી છું.
ભાઈ હવે થોડો આરામ કરી લઈએ પછી શાંતિથી. યુવરાજ યુવરાજ ઘરેના નથી અંદર. શું? પૈસા તો છે પણ ઘરેના નથી અંદર. એ માં, તું અમારી કેવી પરીક્ષા લઉં છું? હું તો રહેવા માટે ઘર પણ નથી અને ખાવા માટે અન્ન પણ નથી. તમે માં હડકાઈ પર વિશ્વાસ રાખો, બધું જ સારું થઈ જશે આપણું. સંધ્યા, આપણા હવે ક્યાં સુધી ભટકી? યુવરાજ, માતાજી ઉપર ભરોસો રાખો, બધું જ ચાલતું રહેશે. સંધ્યા, તું આવી હાલતમાં? જીવન, હું અહીંયા આ મારું ગામ છે, પણ તું આવી હાલતમાં અહીંયા? શિવાની, હું શું કહું તને? મારા કાકા કાકી હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચાલો મારી સાથે. હવે તમને તકલીફ આપવાની. એમાં તકલીફ સારી. સંધ્યા તો મારી બહેનપણી છે. ચાલો મારી સાથે. ચાલો. રમણ, આજે 6 મહિનાના બદલે આજે 2 વર્ષ થઈ ગયા. જમીલા લીધેલા પૈસા ક્યારે આપીશ? મને થોડો વખત આપો, હું તમારા બધા જ પૈસા આપી દઈશ. હવે તને કોઈ સમય નહીં મળે. મારે પૈસા આજે ને આજે જોઈએ. આજે ને આજે તો નહીં જ બનાવો, મને સમય આપો. હું તમારા પૈસા વ્યાજ સાથે આપી દઈશ, પણ આજે તે ન થાય. હું કઈ ના જાણું, મારે અત્યારે ને અત્યારે રૂપિયા જોઈએ. શું થયું? જમીન પર રૂપિયા લેતા હજુ આપતો નથી. થોડો સમય આપો, આપી દેશે. તને બહુ ચિંતા હોય તો તું આપી દે ને. કેટલા આપવાના? 50,000. અરે પણ ભાઈ, બેટા તારી ઓળખાણ ના પડી. આ મારી બહેનપણી છે અને એના કાકા કાકી એમને કાઢી મૂક્યા છે. બેટા, એ મારું જેવું ચૂક્યું ને. હવે આજથી તમારે બંને અહીંયા જ રહેવાનું છે અને એ જમીન પણ તમારે જ ખેડવાની છે. ચાલો આવો.
શું હરેશ, આજે તો મને અહીંયા સ્વર્ગ જેવું લાગે છે બોલો. હે પત્તાનો થઈ ફાટ્યોથી આજે સારું લાગે મને. ઓહો સારું થયું બંને ઉડે ગઈ. એ તમારા લીધે નહીં, એ તો સાવિત્રીના લીધે. સાવિત્રી ધારે એ કરે. અને આમ જાઓ તમે, એને તો ચા બનાવીને મારો ને. હા ચાલ આવું ઐતિહાસિક ખજાનો લાગે છે. બહુ વજન છે. જુઓ જુઓ જુઓ. Yes. બોલ. ખજાનો છે. અસલ ચાંદીનું છે. આ પણ સોનાનું છે. આપણા તો ભાગ્ય ખુલી ગયા યુવરાજ. આ તમારું ખેતર છે, તો આ દાગીના તમે લઈ જાઓ, તમારા. યુવરાજ, આ જમીન પર વર્ષોથી હું ખેતી કરું છું, પરસેવો પાડું છું, પણ કોઈ દિવસ આ ખજાનો મને નથી મળ્યો. પણ તમારા પાવન પગલાથી આ જમીનમાંથી આ ગુપ્ત ધન મળ્યું છે. એટલે આના સાચા હકદાર તો તમે છો. આ બધી કૃપા તો માં હલકાઈ માની છે. હે બેઠી બેઠી હે મારી બેઠી હે મારી બેઠી કોળવાના દામે હડમય માની ધૂન લાગી હે મારી બેઠી કોળવાના દામે હડમય માની ધૂન લાગી માતાજી તારી ધૂન લાગી તું તો ભક્તોની રખવાડી માતાજી તારી ધૂન લાગી હે ધૂન લાગી ધૂન લાગી ધૂન લાગી માતાજી તારી ધૂન લાગી મારી બેઠી કોળવાના દામે હડકાય માની ધૂન લાગી કુડવાદા મેં માડી તું માં બિરાજી છે ભગતોના દિલમાં માડી તું માં સમાણી છે હે માડી તારા પારે જે આસ લઈને આવતા આશા સૌની પૂરી કરતી મારી માતા હે હે તું તો આશા સૌની પૂરી કરતી માતાજી તારી ધૂન લાગી તું તો આશા સૌની પૂરી કરતી માતાજી તારી ધૂન લાગી ધૂન લાગી ધૂન લાગી ધૂન લાગી માતાજી તારી ધૂન લાગી મારી બેટી કોળવાના દામે હડકાય માની ધૂન લાગી હે મારી બેટી કોળવાના દામે હડકાય માની ધૂન લાગી હે
ચૈત્રીય માસના નોરતા રે આવ્યા રમવા પધારો મારી માહડ કાયમાં એ ચૈત્રીય માસના નોરતા રે આવ્યા રમવા પધારો મારી માડી હડકાયમાં માડી માતાજી તારી ધૂન લાગી હે તું તો શક્તિ સ્વરૂપે છે માડી માતાજી તારી ધૂન લાગી ધૂન લાગી ધૂન લાગી ધૂન લાગી માતાજી તારી ધૂન લાગી હે માડી બેટી કોળવાના ધામે હડકાય માની ધૂન લાગી મારી બેટી કોળવાના ધામે હડકાય માની ધૂન લાગી યોગી રાજ તારા ગુણલા મોરી માવડી જોજે ડૂબવાના દેતી તું મારી નાવડી હે ગાઈ યોગી રાજ તારા ગુણલા મોરી માવડી જોજે ડૂબવાના દેતી તું મારી નાવડી માતાજી તારી ધૂન લાગી હે બળી સબરે આપજે તુવેલી માતાજી તારી ધૂન લાગી ધૂન લાગી ધૂન લાગી ધૂન લાગી માતાજી તારી ધૂન લાગી હે મારી બેટી કોળવાના ધામે હડકાય માની ધૂન લાગી મારી બેટી કોળવાના ધામે હડકાય માની ધૂન લાગી યુવરાજ, તમારા લોકોના આવ્યા પછી અમારા ઘરમાં બહુ શાંતિ છે, અમને પણ આનંદ છે. હાલો હલો, દેવો બોલો. હા, તારા કાકી કાકા મારા કબજામાં છે. શું શું થયું? દેવાનો ફોન હતો તે કાકા કાકી જોડે છે, જવું પડશે. જા યુવરાજ, તું ઉપર જા. તમને ખબર છે ને તમારા કાકા કાકીનો સ્વભાવ કેવો છે. આપણે નથી જવું, બેસી જાઓ. ગમે તેવા છો મારા કાકા કાકી છે, હું જઈશ એમને સોળે લઈ આવીશ. ચાલો, આપણે પણ જવું તો પડશે જ. ચાલો. ચાલો. ઓ પ્રસા આ તો હસસ તો મુઓ હું આલ પોતી જાના મ એ દેવા, મારા કાકા કાકીને છોડ દે. આ કાગળ પર સિગ્નેચર કરી દે, રાત ગાલી છોડી દઉં છું. ભાઈ છોડી દે આ લોકોને. ભત્રીજા, તને એવું લાગ્યું કે અમે કિડનેપ થઈ ગયા? આ તો બધું સાવિત્રીનું કાવતરું હતું. હવે બધી જ વિગત મારા નામે. જોયું? આ કાકી પર તો કોઈ દિવસ ભરોસો ના કરે.
તમારા દાગીના તો મેં ચોરી કર્યા હતા. હવે હું તમને જીવતા નહીં છોડું. હે માં હરકાઈ માં, મારી રક્ષા કરજે. હે માં. બોલા તારે માતાજીને. લે બેટા મિલકતના કાગળ. આ તું રાખ બેટા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. તું બેટા અમને માફ કરી દેજે, અમારા બહુ મોટી ભૂલ છે. માફી મારી નહીં, મારી હડકમની માગો. હું માફ કરવાનો નહીં, એ છે. હે માર કઈ માં, ભૂલ ચૂક માફ કરજે. હે માર કઈ માં, અમારો બેડા પાર કરજે. તારો સહારો છે મારી.